તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદનગરના શાહ NNMC ચામડિયા હાઈસ્કૂલમાં મુખ્ય દરવાજા પાસે ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરનો ઉપદ્રવ શહેરના સ્વાસ્થ્ય તંત્ર છે આ સ્વાસ્થ્ય તંત્ર સામે મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। હજારો વિદ્યાર્થીઓ રોજ સ્કૂલે આવતા હોય છે, પરંતુ આમ છતાં જાહેર માર્ગો ઉપર કચરો, ગંદુ પાણી અને દૂર સુધી ફેલાયેલ દુર્ગંધ કક્ષાની ગંદકી જોવા મળતી હોય એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। ત્યારે આમોદના મુખ્ય 4 રસ્તાથી તિલક મેદાન અને વોર્ડ નંબર 1, 2 અને 5 જેવા વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર રહેતું હોય તેમ ચિત્ર જોવા મળી રહ્યું છે। શાળાના પ્રિન્સિપાલ પણ મીડિયા સમક્ષ આવી આમોદ નગરપાલિકાને અપીલ કરી રહ્યા છે કે સફાઈ તંત્રને જગાડવા હવે માત્ર અપીલ નહીં પરંતુ કાર્યવાહીની જરૂર છે। ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, જ્યાં કહી શકાય કે અનેક સ્કૂલોની આગળ અત્યારે હાલની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જેવામાં આમોદની અંદર આ મુખ્ય બજાર છે, જે આમોદના નાક સમાન વિસ્તાર કહેવાય। આમોદ 4 રસ્તાથી તિલક મેદાન સુધી ત્યાં હાઈસ્કૂલ આવેલી છે। ચામડિયા સ્કૂલની ગેટની ઉપર જ જે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે, જ્યાં આગળ મચ્છરોનો ઉપદ્રવ છે, બાળકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા આગળ ચેંદા થતા હોય તેવા પણ દ્રશ્યો છે। અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને તેના મુખ્ય દ્વાર પર જ ગંદકીનું સામ્રાજ્ય છે। જેવામાં આપણી સાથે અહીંયા આગળ જે સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ પણ ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે કેટલા સમયથી છે, અહીંયા આગળ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આની સાહેબ શું અસર પડશે વિદ્યાર્થીઓ પર? મારી પાસે 1000 વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓને આવવાનો મુખ્ય રસ્તો આવો જ છે। જ્યારથી ચોમાસું શરૂ થયું ત્યારથી અહીંયા આગળ આ ગંદકી જોવા મળે છે। અહીંયા આગળ પાણી સતત ભરાઈ રહે છે અને ગેટ જે ખુલ્લો હોવો જોઈએ તો ગેટની આગળ જ તો કે ગંદકી અને બીજા ન્યુસન્સ પણ જોવા મળે છે। ઘણા સમયથી રજૂઆત નગરપાલિકાને કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવેલા નથી। મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે, પણ અહીં તો સ્વચ્છતાની જ નેવે મૂકેલી જોવા મળે છે। એટલે હું એટલું જ કહીશ કે અહીંથી વહેલી તકે આ ગંદકી દૂર થાય એવી જ પ્રાર્થના। સાહેબ, અહીંયા આગળ કહી શકાય કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે, તેમ છતાં પણ અહીંયા આગળ જે ગંદકીનું સામ્રાજ્ય છે અને અહીંયા આગળ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? મારી શાળાની અંદર 1000 વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે અને બજારમાંથી આવે અને આ જ ગંદકીમાં થઈ અને એમને અંદર આવવાનું થાય છે। ખરેખર તો સ્કૂલના ગેટ આગળ આ ગંદકી હોવી જ ન જોઈએ, છતાં પણ પ્રશાસનને ઊંઘ ઉડતી નથી। સાહેબ, આ જે ગંદકી છે તેને લઈને તમે નગરપાલિકાને શું મેસેજ આપવા માંગશો? નગરપાલિકાને એટલી જ મેસેજ આપવા માંગીએ છીએ કે વહેલી તકે અહીં આગળ ગંદકી દૂર થાય અને અહીં આગળ સ્વચ્છ રોડ બને એવી અપેક્ષા રાખીએ છીએ। તો દર્શક મિત્રો, આ હતા આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપલ, તેમને નગરપાલિકાને પણ રજૂઆત કરી છે કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે જ્યાં આગળ તેને સાફ સફાઈ કરી લેવામાં આવે, વહેલામાં વહેલી તકે અહીંયા આગળ આનું નિરાકરણ કરવામાં આવે। નમસ્કાર મિત્રો, KTV ગુજરાત